વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ ગણાવત. આજે આપણે જોઈશું સંભાવનામાં સિક્કા અને પાસાને એક કરતાં વધુ વખત ઉછાળવામાં આવે, મતલબ કે સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે, 3 વાર ઉછાળવામાં આવે, 4 વાર ઉછાળવામાં આવે, કે પાસાને 2 વાર 3 વાર ઉછાળવામાં આવે, કાં તો પછી બે સિક્કા સાથે ઉછાળવામાં આવે. મતલબ કે ઘટના એવી જ છે કે સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે, બંને સેમ છે. તો એ રીતના જે એક્ઝામ્પલ છે એના પરથી જે સંભાવના શોધવાની છે એ જોઈશું. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે સિક્કાને ફક્ત એક વખત ઉછાળવામાં આવે. શું છે? સિક્કાને ફક્ત એક વખત ઉછાળવામાં આવે તો કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. બરાબર છે. આપણે જાણીએ છીએ કાં તો છાપ મળે કાં તો કાંટ મળે. બરાબર. પરંતુ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. મતલબ કે અહીંયા હેડ મળ્યા પછી બીજી વખતમાં આપણને ફરી હેડ પણ મળી શકે છે અને ટેલ પણ મળી શકે છે. એ જ રીતે ટેલ મળ્યા પછી પાછળથી આપણને હેડ પણ મળી શકે છે અને પાછું ટેલ પણ મળી શકે છે. બરાબર છે. હવે આ વાત થઈ 2 વખત ઉછાળવાની. તો પરિણામ કેવા મળે? હેડ મળી શકે, હેડ ટેલ મળી શકે, ટેલ હેડ મળી શકે અને ટેલ મળી શકે. તો લખી શકીએ કે 2 વાર ઉછાળવાના પરિણામ કેવા મળે? તો કે હેડ મળી શકે, હેડ ટેલ મળી શકે, પછી ટેલ હેડ મળી શકે, પછી ટેલ મળી શકે. બરાબર છે. હવે સિક્કાને કદાચ 3 વખત ઉછાળવાની વાત કરી છે. સિક્કાને 3 વખત. તો અહીંયા બીજી વખતમાં જે હેડ મળે છે એના પછી હેડ પણ મળી શકે અને ટેલ પણ મળી શકે. એ જ રીતના અહીંયા પણ ટેલ મળ્યા પછી હેડ પણ મળી શકે અને પાછી ટેલ પણ મળી શકે. એ જ રીતે અહીંયા પણ હેડ પણ મળી શકે, ટેલ પણ. સેમ ટુ સેમ. બરાબર. હવે પરિણામ કેવા થશે? સિક્કાને કેટલી વાર કોઈ ઉછાળવામાં આવે છે? 3 વાર. બરાબર. હવે પરિણામ કેવા થશે? હેડ કેવા થશે? હેડ ટેલ, હેડ ટેલ હેડ, પછી છે હેડ ટેલ ટેલ, પછી છે ટેલ હેડ હેડ, પછી છે ટેલ હેડ ટેલ, પછી છે ટેલ ને હેડ, અને લાસ્ટ છે ટેલ અને ટેલ. બરાબર છે. 3 વાર હેડ છે મતલબ કે 3 વાર છાપ મળે છે અને 3 વાર ટેલ છે મતલબ કે 3 વાર કાંટ મળે છે. બરાબર છે. H નો મતલબ હેડ મતલબ કે છાપ છે અને ટેલ નો મતલબ છે T મતલબ કે કાંટ. બરાબર છે. હવે આ પરિણામ મળ્યા છે. આ 2 વાર તમે ઉછાળ્યો તો પરિણામ મળ્યા કેટલા? 4. અને 3 વાર ઉછાળ્યો તો પરિણામ મળ્યા 8. હવે કદાચ 4 વાર ઉછાળ્યો તો પરિણામ કેટલા મળે? તો આપણને મુશ્કેલ પડે આટલું લાંબુ બનાવવું હોય તો. અને ડાયરેક્ટ પૂછ્યું કે ફક્ત સિક્કાને 5 વાર ઉછાળવા મળતા પરિણામોની સંખ્યા કહો, તો તમે જણાવતા તમને થોડી તકલીફ પડે. તો આપણે એના માટે રીત છે કે કોઈ પણ વસ્તુને પાસો છે કે સિક્કો છે અને એક વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? ધારો કે હું સિક્કાની વાત કરું છું તો એક વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળે છે? 2. બરાબર. હવે સિક્કાને જેટલી વાર ઉછાળવાનું કહ્યું, એક વાર ઉછાળીએ તો ફક્ત કેટલા પરિણામ રહેશે? 2 પરિણામ રહેશે. એ જ સિક્કાને જો 2 વાર ઉછાળવામાં આવે મતલબ કે 2 ની 2 ઘાત કરી દેવાય તો કેટલા પરિણામ થઈ જશે? 4. જોઈ લીધું તમે કે સિક્કાને 2 વાર ઉછાળ્યો તો પરિણામ કેટલા હતા? 4. એ જ રીતના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે, સિક્કાને 3 વાર તો 2 નો ઘન મતલબ કે 8 પરિણામ મળશે. જોઈ લો તમે 8 પરિણામ મળે છે. એ જ રીતે સિક્કાને જો 4 વાર ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળશે? 16 મળશે. કેટલા મળશે? 16. એ જ રીતે સિક્કાને જો 5 વાર ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળશે? 32. બરાબર છે. હવે આ થઈ વાત સિક્કા માટે. હવે પાસો છે તો એને એક વાર ઉછાળીએ તો આપણને ખબર છે કે કેટલા પરિણામ મળે? 6 મળતા. ખબર છે? બરાબર છે. તો 6 ની 1 ઘાત બરાબર 6. હવે સિક્કા પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે. પાસાને 2 વાર તો 6 નો વર્ગ મતલબ કે કેટલા પરિણામ મળશે? 36. એ જ રીતે પાસાને જો 3 વાર ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળશે? 216. કેટલા મળશે? 216. બરાબર છે. તો આ રીતના તમને કોઈ શોર્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમે જવાબ આપી શકો છો. હવે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પહેલા વાત કરું છું કે તમને આ પરિણામ લખતા આવડવા જોઈએ. 2 વાર હોય તો આપણે તો ડાયરેક્ટ લખી શકીએ કે હેડ ટેલ આ સીધી રીતે સરળતાથી લખી શકીએ. પણ 3 વાર હોય તો તમે કોઈ એકાદું પરિણામ છૂટી ના જાય એ ધ્યાન રાખવું. કઈ રીતના લખવા તો તમને એક મેથડ આપું છું કે પહેલા તો હેડ 4 વખત હેડ પહેલા મળશે અને 4 વખત ટેલ મળશે પહેલા. બરાબર છે. એ જ રીતે હવે 3 વાર હેડ લેલું. હવે પાછળવાળા જે છે એમાં બંનેમાં ચેન્જ કરીએ આપણે. એક ટેલ મૂકીએ. ધારો કે છેલ્લે ટેલ મળી તો એ ટેલ કદાચ આગળ આવે તો હેડ ટેલ હેડ થઈ જશે. હેડ ટેલ હેડ થઈ જશે. એ જ રીતના શું થશે? છેલ્લે હેડ ટેલ બંને ટેલ લઈ લીધી. બરાબર. એ રીતના ટેલ હેડ
ટેલ હેડ ટેલ, ટેલ ટેલ હેડ અને ટેલ ટેલ ટેલ. આ રીતના તમે પરિણામ લખી શકો છો. તમને જેમ અનુકૂળ હોય એમ તમે લખી શકો છો. બરાબર. હવે એક્ઝામ્પલ ની વાત કરીએ. કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. હરપ્રીત નામના ભાઈ છે એ સિક્કાઓને બે સિક્કાઓને એક સાથે ઉછાળે છે, પણ બે સિક્કાઓ છે. મતલબ કે પરિણામ જે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? બે વખત એવું સમજી લેવું. તે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? બરાબર છે. તો પહેલા તો શક્ય પરિણામો લખવા પડે. સિક્કાને બે વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો કયા કયા હોય? તો કૌંસ કરીને હું લખું છું. પહેલું તો કેવું હોય? હેડ હેડ મળે, પછી હેડ ટેલ મળે, ટેલ હેડ, પછી ટેલ ટેલ. આ રીતના પરિણામ મળી શકે. પરિણામોની સંખ્યા હું લખી દઉં છું. બરાબર. શું થશે? 4. બરાબર. પ્રયોગના કુલ પરિણામ કેટલા છે? અહીંયા 4. હવે એવું કીધું છે કે તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? તો હું લઈ લઉં છું કે ધારો કે કોઈ ઘટના A છે. શું છે? ઘટના A. તો એમાં શું થાય છે? સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે છે. બરાબર છે. હવે એના માટે સંભાવના જોઈએ તો કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર તો કે ઘટના A માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા ઘટના A માટે સાનુકૂળ પરિણામ એટલે કે ઓછામાં ઓછી એક છાપ મળતી એવા પરિણામ કેટલા છે? તો અહીંયા જુઓ તમે પરિણામ ઓછામાં ઓછી છાપ તો એ હેડ એટલે કે છાપ 1 2 3 કેટલા છે? 3 પરિણામ. બરાબર છે. તો સાનુકૂળ પરિણામ પહેલા લખવા તો આગળ લખી દેવાનું આપણે કે ઘટના A માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 3. તો શું થશે? ઘટના A માટે સંભાવના પ્રોબેબિલિટી ઓફ A બરાબર તો કે ઘટના A માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા એટલે કે 3 ભાગ્યા 4. જે શું મળે આપણને? ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના. બરાબર છે. આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ છે. ખાલી તમને એટલી ખબર પડી જોઈએ કે પરિણામ કયા કયા મળે છે. પરિણામ કયા કયા મળે છે એ ખબર પડી જશે તો તમે એક્ઝામ્પલ સરળતાથી ગણી શકશો. બરાબર છે. આગળ એક બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે છે સ્વાધ્યાય 15.1 માં દાખલા નંબર 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. શું કહે છે? કે 3 વખત ઉછાળે છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, સિક્કાને ઉછાળતા સરખું પરિણામ મળે મતલબ કે સિક્કાને ઉછાળે કાં તો છાપ મળે કાં તો કાંટ મળે. તો 3 વખત છાપ મળે કાં તો 3 વખત કાંટ મળે તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારે છે. હનીફ રમત હારે તેની સંભાવના શોધો. હારે તેની સંભાવના શોધવાનું કહ્યું છે, જીતે તેની નહીં. બરાબર છે. તો પહેલા તો શક્ય પરિણામ લખવા પડે. તો એ લખીએ સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામ કયા કયા થશે? બરાબર છે. તો આપણને ખબર છે પરિણામ કયા કયા થવાના છે. પહેલી વખત હેડ, બીજી વખત પણ હેડ, ત્રીજી વખત પણ હેડ. એ રીતના લખવું હોય તો આપણને ખબર છે કે 4 વાર હેડ લખી દઈએ, પછી 4 વખત ટેલ. બરાબર છે. 8 પરિણામ મળશે. ખબર છે કે સિક્કાને 3 વખત ઉછાળે છે, એક વાર ઉછાળતા 2 મળે છે અને એની 3 થાય. 3 વાર ઉછાળવામાં આવે છે મતલબ કે પરિણામ કેટલા મળશે? 8. બરાબર છે. હવે કેવી રીતના પરિણામ લખવા? તો 3 વાર હેડ લખાઈ ગયું. હવે એક ટેલ લખીએ. બરાબર છે. ટેલ પાછળ લખ્યું તો હવે ટેલ આગળ આવી ગયું. તો હેડ ટેલ હેડ અને પાછળ બંને વખત ટેલ. બરાબર છે. એ જ રીતના 3 વખત ટેલ લઈ લઈએ, પછી એક હેડ ઉમેરીએ તો ટેલ ટેલ હેડ અને આ હેડ વચ્ચે આવશે તો શું થશે? ટેલ હેડ ટેલ અને ટેલ હેડ હેડ. આ રીતના પરિણામ મળે. બરાબર છે. જ્યાં શું છે? હેડ મતલબ કે છાપ છે અને ટેલ મતલબ કે કાંડ છે. બરાબર છે. તો પ્રયોગના શક્ય
કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? કેટલી થઈ? 8. બરાબર છે. હવે આની રમત ક્યારે જીતે છે? તો કે તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે. અને આપણે સંભાવના શોધવાની છે કે હાલની રમત હારે તેની સંભાવના. બરાબર છે. તો કોઈ ઘટના એ લઉં છું. શું છે? ઘટના એ કે હનીફ રમત હારે છે. હનીફ રમત હારે છે. ખબર છે? હવે હનીફ રમત હારે છે. ક્યારે હારે છે? કે એક પણ વખત ત્રણેય વખત સરખું પરિણામ ન મળે ત્યારે હારે. હનીફ 3 વખત સરખું પરિણામ ન મળે તો હારે. તેવા સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? તો ત્રણેય વખત સરખું પરિણામ ના હોય, ત્રણેય વખત સરખું પરિણામ ના હોય તો એવા 1 2 3 4 5 અને 6. બરાબર છે. બે પરિણામ એવા છે કે જેના અંદર શું થાય? હનીફ રમત જીતી જાય અને 6 પરિણામ એવા છે કે જેમાં જીતી શકે નહીં. તો અહીંયા આપણે ન જીતે માટે કેટલા છે? 6 પરિણામ. બરાબર. તો આના માટે સંભાવના શું થશે? તો કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર તો કે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા ઘટના પ્રયોગના કુલ પરિણામની સંખ્યા તો કે 6 ભાગ્યા 8. તો શું થશે? 3 ભાગ્યા 4. આ શું થઈ ગઈ? હનીફ રમત હારે તે માટેની સંભાવના. બરાબર છે. આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમે ગણી શકો છો. હવે જે એક્ઝામ્પલ એવો કે જેની અંદર પાસાને બે વાર ઉછાળવામાં આવે છે કાં તો પછી બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. અહીંયા છે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો તમામ શક્ય પરિણામ લખી લો. જે આપણે પરિણામ જોઈએ હમણાં પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય. પહેલી વાર ઉછાળશો એટલે કે એક સંખ્યા મળશે, બીજી વાર ઉછાળશો એટલે કે એક સંખ્યા મળશે. આ બંનેનો સરવાળો 8 થાય તેની સંભાવના કીધું છે, 13 થાય તેની સંભાવના કે 12 કે તેથી નાની થાય એની સંભાવના કેટલી એ આપણે શોધવાની છે. બરાબર છે. તો પહેલા પરિણામ કેટલા મળશે? તો આપણને ખબર છે કે પાસાને એક વાર ઉછાળીએ તો પરિણામ કેટલા મળે? 6. પણ જો પાસાને બે વાર ઉછાળીએ મતલબ કે એક વાર ઉછાળતા 6 પરિણામ હતા, હવે એને બે વાર ઉછાળીએ મતલબ કે 6 નો વર્ગ તો કેટલા પરિણામ મળશે? 36. તો આ 36 પરિણામ કયા મળે છે આપણને ખબર હોવી જોઈએ. હવે પાસાને એક વાર ઉછાળીએ તો આપણને ખબર છે કે પરિણામ કેવા મળે? 1 2 3 4 5 અથવા 6. પાસાને બીજી વખતમાં શું મળી શકે? તો કે 1 મળી શકે, 2 પણ મળી શકે, 3 4 5 અને 6. તો શું મળશે? બંને વખત 1 1 મળી શકે, પછી 1 2 મળી શકે, 1 મળ્યા પછી 3 પણ મળી શકે, 1 4 મળી શકે, 1 5 મળી શકે, 1 6 મળી શકે. એ જ રીતના 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એ જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એ જ રીતે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 એ જ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 એ જ રીતે 6 1 6 2 6 3 6 4 અને 6 5 અને 6 6. બરાબર છે. આ રીતના પરિણામ મળે અને તમે જોશો તો 36 પરિણામ થઈ ગયા છે. હવે આના અંદરથી આપણને સંભાવના મળી જાય સરળતાથી. આ પરિણામ લખતા આવડવા જોઈએ. બરાબર છે. પહેલી લાઈન બતાવે છે કે પ્રથમ વાર ઉછાળતા પરિણામ મળ્યું છે અને બીજી વાતમાં છે કે બીજા પાસા ઉપર કે બીજી વાર ઉછાળતા પરિણામ મળે છે. હવે એક્ઝામ્પલની વાત કરીએ. શું છે? તો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે પ્રયોગના શક્ય કુલ પરિણામ કેટલા છે? 36. તો લખી દઈએ કે પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 36. હવે પહેલી ઘટના ધારું છું મૂકી. ધારો કે ઘટના
a શું છે પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે 8 થાય છે પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો 8 થાય તો ઘટના a માટે સાનુકૂળ પરિણામ જોવા પડે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર કેટલા થાય આપણે જોવા પડે પહેલા તો આપણે પરિણામ લખી દીધા છે એના પછી પ્રયોગના કુલ પરિણામ દર્શાયા હવે ઘટના એ લીધી છે એના શું છે ઘટના એ તો કે જે સરવાળો છે 8 થાય હવે અહીંયા 8 થતા હોય એવા પરિણામ કયા છે તો પહેલી લાઈનમાં કોઈનો સરવાળો 8 થશે નહીં કારણ કે મોટામાં મોટું પરિણામ કયું છે 6 1 1 6 પણ એનો સરવાળો કેટલો થાય 7 થાય તો એ ચાલશે નહીં હવે બીજી રોમાં જોશો તમે તો શું છે 2 5 સુધી સરવાળો કેટલો થાય છે 7 પણ 6 અને 2 નો સરવાળો કેટલો થશે 8 બરાબર છે તો એક પરિણામ મળ્યું એ જ રીતના ત્રીજી લાઈનમાં જોશો તો તમને કોઈ મળશે તો કે 3 5 બરાબર છે એ જ રીતના 4 4 એ જ રીતના 5 3 એ જ રીતના 6 2 બરાબર છે તો તમને ચાર પરિણામ એવા મળ્યા 1 2 3 અને ના સોરી 1 2 3 4 અને 5 પાંચ પરિણામ એવા મળ્યા કે જેમનો સરવાળો શું થાય છે 8 થાય છે તો સાનુકૂળ પરિણામ કેટલા થયા 5 તો કે ઘટના a માટે સંભાવના શું થશે પ્રોબેબિલિટી ઓફ a બરાબર તો અહીંયા લખવાનું કે ઘટના a માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામ કેટલા છે 5 અને પ્રયોગના કુલ પરિણામ કેટલા છે 36 તો સંભાવના શું મળી 5 ભાગ્યા 36 બરાબર છે અહીંયા લખવું જરૂરી છે પ્રયોગના સાનુકૂળ ઘટના a માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા હવે કોઈ ઘટના b લઉં છું બરાબર છે બીજા માટે કે ઘટના b લઉં છું શું છે પાસા પર મળતી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે 13 હોય 13 થાય હવે અહીંયા મોટામાં મોટું પરિણામ જોશો તો 6 6 છે જેનો સરવાળો કેટલો થાય છે 12 થાય છે હવે એનાથી કોઈ મોટું છે નહીં તો આવું કોઈ પરિણામ મળશે જ નહીં કે જેનો અંદર શું થાય સરવાળો 13 થાય બરાબર એટલે કે ઘટના b માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર શું થશે 0 શું થશે 0 તો આની સંભાવના શું થઈ જાય પ્રોબેબિલિટી ઓફ b બરાબર તો કે b માટે ઘટના b માટે સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે 0 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા એટલે કે 0 ભાગ્યા 36 તો બરાબર શું થઈ જાય 0 આ વસ્તુ અશક્ય ઘટના છે મતલબ કે શક્ય છે નહીં અને અશક્ય ઘટનાની સંભાવના આપણે જાણીએ છીએ કેટલી થાય 0 બરાબર છે હવે છે કોઈ ત્રીજી ઘટના c નામ આપું છું એટલે શું છે કે 12 કે તેથી નાનો હોય તો પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો હોય હવે પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો હોય પહેલી સંખ્યા જોઈએ 1 1 કેવી છે 12 કરતા નાની 1 2 મતલબ કે આ સરવાળો 2 3 4 આ બધા કેવા છે 12 કરતા નાના મોટામાં મોટું જોશો તો 6 6 એ પણ કેટલો સરવાળો થાય છે 12 એટલે આ પણ આના અંદર આવશે બધા જે પરિણામ છે એ શું છે સાનુકૂળ પરિણામ છે તો કે ઘટના c માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે 36 36 એ 36 પરિણામનો જે સરવાળો થાય છે એ શું છે 12 કે 12 કરતા નાનો છે તો ઘટના c માટે સંભાવના શું થશે તો કે ઘટના c માટે સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે 36 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા પણ કેટલી છે 36 બરાબર 1 આ શું છે એક ચોક્કસ ઘટના છે જેની સંભાવના શું મળી આપણને 1 આ એક એવી ઘટના હતી કે જે અશક્ય હતી એની સંભાવના શું મળી 0 બરાબર છે આ પરિણામ તમને લખતા આવડે તો દાખલો તમે સરળતાથી ગણી શકો છો બરાબર છે આગળ એક સ્વાધ્યાયનો બીજો એક એક્ઝામ્પલ જોઈએ હવે સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 24 છે કે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે તો કે એમાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં બે પરિણામ હશે એમાંથી બંનેમાં
એક પણ વખત 5 ના હોય તેની સંભાવના શોધવાનું કહ્યું છે અને બીજી છે કે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો બરાબર છે. તો સિક્કાને બે વખત ઉછાળે તો એના પરિણામ અહીંયા છે. આ પરિણામ જો તમને સરળતાથી ના દેખાતા હોય તો તમારી નોટબુકમાં તમે બનાવી લેજો બરાબર છે. તો હવે પહેલા તો આપણે ઘટનાના પ્રયોગના કુલ પરિણામ કેટલા છે તો પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 36. કેટલી છે 36. હવે પહેલું લઉં છું ઘટના A. શું છે ઘટના A કે જેની અંદર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળતા નથી. તો કે એક પણ વખત પાસા પર 5 મળતા નથી. તો ઘટના A માટે સાનુકૂળ પરિણામ જોવા પડે. ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર શું થશે તો કે ઘટના A કેવી છે તે એક પણ વખત 5 મળતા નથી. તો અહીંયા 5 મળે છે એવા કેટલા છે 1 2 3 4 5 અને 6 અને બીજા એક હશે 5 ની લાઈનમાં 1 2 3 4 અને 5 આ 5 5 આવી ગયા છે. તો 11 પરિણામ એવા છે કે જેની અંદર 5 મળે. તો કેટલા પરિણામ એવા થશે કે જેની અંદર 5 નહીં મળે તો 36 - 11 એટલે કે 25 પરિણામ એવા હશે કે જેની અંદર 5 એક પણ વખત જોવા મળશે નહીં. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા 25. તો કે ઘટના A માટે સંભાવના પ્રોબેબિલિટી ઓફ A બરાબર શું થશે તો કે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા. તો શું જવાબ મળશે તમને 25/36. શું મળ્યું 25/36. હવે એમાં જ કીધું છે બીજું કે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો આના C વિરુદ્ધ ઘટના છે મતલબ એકબીજાની કેવી ઘટનાઓ છે પૂરક ઘટનાઓ છે બરાબર. તો જોઈએ ઘટના B લઈ લઉં છું. ઘટના B તો કે એક ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો આપણે જોઈએ ઘટના B માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે આપણે હમણાં જ ગણી છે 11 થશે. ફરી જોઈ લઈએ કે 5 આવતા હોય તો અહીંયાથી આ 6 પરિણામ અને બીજા 6 પરિણામ પણ આ બંને વખત રિપીટ થાય છે મતલબ કે 11 પરિણામ એવા છે. તો ઘટના B માટેની સંભાવના શું થશે પ્રોબેબિલિટી ઓફ B બરાબર તો કે ઘટના B માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા મતલબ કે 36. તો શું સંભાવના મળી 11/36 બરાબર છે. આ ઘટના મળવા પછી આની પૂર્વ ઘટના બતાવી અને 1 25/36 કરીને પણ તમે આ મેળવી શકો છો બરાબર છે. અહીંયા આ ચેપ્ટર તમારું સંપૂર્ણપણે પૂર્ણ થાય છે બરાબર છે. કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવી શકે છે. હોમવર્કમાં તમને એક એક્ઝામ્પલ આપું છું. સ્વાધ્યાય 15.1 નો 22 અને 25 દાખલા નંબર 22 અને 25 બરાબર છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. કોઈને કોઈ પણ પ્રશ્નો જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.